તારે ને તારી માને જો જીવતું રહેવું હોય તો હું કહું ને એમ કરવું જ જોઈએ. તમને આવા નહોતા ધારે અમે. હા તો પણ ઈ ધારી લીધો ને હવે બસ આમ જો એ જય શ્રી કૃષ્ણ બેન કેમ છો? એ જય શ્રી કૃષ્ણ જય શ્રી અરે બેહો બેહો ઊભું ન થાવું ભાઈ બેહો બેહો શાંતિથી. આય હો કેમ છે મારી નણંદ? અરે તમારી નણંદ ને હોળે હોળ છે અને જલસા. બસ એવું જોવું જોઈએ. બધા મજામાં ને? હા અલે અલે આય બેહી જા બે અરે અરે પણ બે અરે એમ થોડું હોય બેહી જા ઢીંગલી તું બેહી જા. તું આ છે તારા વિરે કોઈ નથી. અલે હરકી બે હા થોડા ખોન લ્યો 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 બરોબર લ્યો આ મારી છોકરી તો હજી એનામાં છે ને છોકર પણ નથી ગયું નાનપણ નથી ગયું અને હારું આમે જો ની કેવું તારી ફોઈ ને કામ હોય કે નહીં અને હું આમ ગામત્રે નીકળ્યો તો થોડુંક વેચાણ કરવા ગયો છો. હા તમે તો વેચાણ કરી આયા પણ અમારે કાંઈ ઉપર થઈ જ નથી આપે. હા હું જાણું છું બેન કે તમારે જમીનમાં વણ કાંઈ વેળ્યું નથી એટલે જ તો હું અહીંયા આવ્યો છું. હા તમારા ખર ખબર પૂછવા અને થાતી મદદ કરવા. ભાઈ અમારા નણંદને તમે સારા સ્વભાવના છો ને આટલી મદદ કરો છો ને તો બહુ સારું છે. અને આમે તે તમારે વરહ કાઢવું કેમ દાણા પાણી વરહ દીના આ પૈસે ટકા બધું જોઈ તો ખરા ને એમને થોડા દી જાય. ના રે ના નાને પાછે ભણાવી આને ભણવાનો શોખ ખરો પાછે ભણાવી પડે પાછે. પણ બા હું નોકરી કરે ફુવા આગળ પૈસા નથી માંગવા. દર વખતે આપણે ફવા આગળથી પૈસા લઈએ હારું ન લાગે ને. અમારે તને નોકરી કરવાના જ જવા દે. પણ બધા કરે છે. એ બધા ભલે કરતા બધા ચૂલામાં પડે એટલે આપણે ચૂલામાં પડવાનું. પણ બા જો હું ભણેલી છું તો નોકરી કરું બે પૈસા આવશે તો આપણા ઘરમાં જ આવશે ને. ઈ બધું હારે જઈને ક્યો કરે એ તારે હારે જાય ને તારે હારે એમ કે ને કે નોકરી કરવા જા તો જજે. બાકી મારા ઘરમાં તું છે ને ત્યાં લગન હું તને પગ આ છે ને ઘરની બહાર પગ મૂકવા નહીં દઉં. આ કહી દઉં છું. આ તમે સમજાવો કઈક સમજાવો. જો મારી વાત સાંભળ આ તું ભણેલી હોય ને ડિગ્રી હું કામ આપણે લેવડાવી ખબર? કાલ તું હારે જા ન્યા તને તકલીફ પડે તો તું નોકરી કરી એક એની મદદ કરવા. પણ ફુવા જો હવે હું ભણેલી ગણેલી બાએ મને આટલી મહેનત કરીને ભણાવી છે તો હું આ મારા બાને જ કામ નહીં આવું તો કોને કામ આવે? મારે કાંઈ જરૂર નથી. અરે આમ જો હા કહી દઉં તને. તું ખાલી છે ને આમ જો આમ જો મોટી નથી થઈ ગઈ સાની મની રે હું કહું છું ને એ બરોબર છે તારી માં કે એ બરાબર છે. આ લ્યો લ્યો આ 30,000 રૂપિયા છે હમણાં વેચાણ કરીને હું લાવ્યો છું. પણ આટલા બધા નથી. અરે પણ જોઈએ આ બે પૈસા. અરે પણ મારી વાત મારી નણંદના હાથમાં દો તો સારું લાગે. મને આટલા બધા નથી જોઈતા. સાંભળો બેન તમારી નણંદ મને એક શબ્દ નહીં કે હું તમારી મદદ કરું ને ઉલટી કઈ ખુશ થાય છે. પણ આટલા બધા અરે પણ આ તોય માંડ 4-5 મહિના જાહે અને વળી પાછું આપણે પાછું આવે ઉપાધિ શું કામ કરો? આમ જો ગામમાં લારીઓ નીકળે ને પાણીપુરી વાળાને દબાવીને ખાઈ લે તો તારે ઉપાધિ ન કરતી. ના ના એ વાત તો હશે પણ ફુવા બાને સમજાવો ને નોકરી નથી જવાનું કીધું ને તને. મને એવું લાગશે ને કે આને નોકરી કરવા દેવી તે દી કે બરાબર અત્યારે નહીં સમજણ. આમ જો ફુવા આવ્યા છે તો સારી અને આમ જો જમીન જવાનું છે અમારે. હમણાં મસ્ત બનાવી સરસ બનાવજો જમવાનું. પેલા ચા પછી જમવાનું. મારી નણંદને લઈ આવતા ભેગા ભેગી આટો તો દઈ જાય બિચારી આવીને. એ વાતે તમારી હાસી પણ હવે હું ફરી વાર આવે ને ત્યારે એને લઈને આવી બસ. આ તો હું વેચાણ કરવા નીકળ્યો હતો અને બીજું શું કહું આ છે ભૂલાઈ ગયું. આ ગાડીમાં બહાર 2 ગુણ ઘઉં 1 ગુણ બાજરો ને 1 કટો છે ચોખાનો એ જો બહાર ગાડીમાં પડ્યું છે. આ પૈસા તો દીધા એમ લઈ લે તમે. બરાબર ઈ સો ઈ કે નહીં અને શાકભાજી તમે ફળિયામાં વાવો છો એટલે હવે આપણે કોઈના બાપની હાડી બહાર નહીં આખું વરસ કપાઈ જાય જેમ કાપવું હોય ને એમ. આ તમારા ઉપકારનો બદલો મેં કેદી ચૂકવશું. અરે ઉપકાર કાંઈ નહીં. આ મારા હાળા સાહેબ જ્યારે જીવતા હતા તો અવારનવાર અમારી ઘણી મદદ કરી છે હો. આ બિચારા હયાત નથી રહ્યા ને તો તમે છે ને પોતાને ઓશિયાળા ન સમજો. અમે સહી તમારી વાહે. સારું લે કઈ વાંધો નહીં. બસ એ તો ચા બનાવી એટલે દીકા એ આ ફવા લાવો. કેવું ઝીણું ઝીણું એવું ને એવું બોલે બસ. નાની હતી ઓલી બિલાડી બોલતી હોય ને અસલ એવું જ લાગે નાનું બસોળી. બિલાડી જેવી છે. અવાજ એવો ને એવો જ રો પાછો શરીરમાં મોટી થઈ ગઈ હો. ફુવા આવજો અને બીજી વાર આવો ને તો ફઈને લેતા આવજો એકલા ન આવતા.
તારી ફઈને હું નથી લાવતો ને એનું એક કારણ છે શું કારણ છે? કે એને અહીંયા લાવું ને તો મારે તને જે વાપરવા પૈસા દેવા પડે ને એ ટિકિટ ભાડામાં હા ભૈયા પણ માન નથી જોતા હાલ છે વાંધો નહીં, પણ મને છે ને મારે ફઈ વગર નથી વરાવતું. તમે જઈ આવો તો એકલા જાઓ, ફઈને લેતા આવતા હોય તો હાર. તું જ્યારે વધારે આવી ગાંડી ઘેલી જ વાતો કરતી મને કેટલું ગમે. ફુવા હવે હું મોટી થઈ ગઈ છું, તમે આ બધા ગાલ ને એવું કહેવાનું બંધ કરી દો. તને હાસું કહું આ તારા ગાલ છે ને તું જ્યારે જન્મ છો ને નાની હતી ને નાની ત્યારે આમ સીબાઈ ગયેલા હતા મારે ને તારા ફઈને હગાઈ થઈને થઈ પછી આ ખેંચી ખેંચીને મેં ભંભૂટિયા કરી દીધા. આ તે હવે દુખે, આ તમારા હાથે ભારે થઈ ગયા ફુવા. તો આમ કરું તો દુખે? ના ના ફુવા પણ હું કહું તને હા આ જો આ મારે તને છે ને એક વસ્તુ આપવી છે. શું વસ્તુ? હાલે 1000 રૂપિયા. પણ ફુવા મને શું કરવા આમ જો આપો છો? તને મારા હમ પણ ના મારા હમ પણ બા- મારા હમ જો એક શબ્દ નહીં બોલતી. પણ ફુવા મારા આટલા બધા જો પૈસા મને શું હું કરવા? કહું તું નાની હતી ને ત્યારથી મને કેટલી વાલી છો ખબર? તું કેવા ફુવા ફુવા કરતી મારો ખોળામાં બેસી જતી, હું તને વાલથી રમાડતો, હજી તું મને એટલી જ વાલી છો. હા એટલે હું તને છે ને તારે જે કાંઈ ખાવું પીવું હોય ને તારે ખાઈ લેવાનું, ઘરે માગવા ન પડે તારે મા પાસે. સમજ પડી? અને આમ જો અને હજી એ તે નાનપણમાં ગમતી એવું નથી, હજી તું મને બહુ જ ગમશો. આ ખાસું કહું ને પણ આ ભગવાનને કરવું ને આ તારા ફૂઈ મારા ઘરમાં છે એની જગ્યાએ જો તું હોત ને તો કેટલી મજા આવત. હા કેવી વાત કરો છો તમે? જો મને આવી વાત કરવી નથી ગમતી અને આલ્યો પૈસા માર અરે નથી આમ જો ઈ તારે તારી ફૂઈના હમ તારી ફૂઈના હમ તારે રાખવા જ પડશે. આ જો મારાથી કઈ ખોટું કહેવાય ગયું? હું છે ને જે કઈ કહું ને એ હાસું જ કહું છું. આમ જો હું કહું તમે આમ પણ આમ વાતે વાતે અડડ ન કરો ફુવા, મને એ નથી ગમતું. નાની હતી ત્યારે વસ્તુ અલગ હતી અને હવે હું મેચ્યોર છું. હા તો સારું હાલ આમ બહાર છે એટલે તને કદાચ એવું લાગતું આ તાર માં છે ને એ કંઈક આમ ગયા છે થોડુંક ગામમાં હટાણું કરવા. હાલ ઘરે કોઈ નથી આપણે અંદર ગયા છે. ફુવા શરમ કરો, આ કેવી વાત કરો છો? અને તમારા બસનો ટાઈમ થઈ ગયો છે, તમે જઈ શકો છો અને બીજી વાર અહીંયા આવવાની જરૂર નથી. હું ગાડી લઈને આવ્યો છું પણ આમ જો હું તારા ઘરની કેટલું ધ્યાન રાખું છું તને ખબર છે? અને હું ધ્યાન નહીં રાખું તો બીજું કોણ રાખશે? એટલે તારે મારું ધ્યાન ન રાખવું પડે, બુદ્ધિની બારદાન નથી જરૂર ફુવા, અમારે કોઈની જરૂર નથી. રાખવું પડશે. અને જો આ વાત કોઈને કરી છે ને તો હરખાઈ નહીં રહે, યાદ રાખી લેજે. વાહ, આ કેવી ધમકી આપો છો ધમકી નથી આપતો, કહું છું પ્રેમથી તું મને બહુ ગમશો તો પછી કેમ આમ કરશો તું? તમે મારા બાપ સમાન છો. હવે ઉંમરનું અને પ્રેમને યાર કાંઈ લેવા દેવાનું હોય. તું મને નાનપણથી ગમશો તો મોટી થઈ વધારે ગમવા માંડી, એમાં ખોટું શું છે? છો ફુવા, અત્યાર સુધી છે ને મને એમ હતું કે મારા બાપ સમાન છો ને, મેં તમને મારા બાપની નજરે જ જોયા છે. હવે છે ને આવી વાત ન કરતા. અને આલે તમારા પૈસા મારે નથી જોતા. લઈ તારી નથી હાટું. જોતા. અરે આમ જો લક્ષ્મીનું અપમાન કરીને તો ભગવાન કોઈ દી નો સામું ભલે જોવે. કોઈ દી ન જોવે આમ તોય જો, હું કહું આમ આગા ઉભા રહો, પણ વાઘો શું આમ બહારના બધા જોવે હે. આમ કોઈ નથી બહુ આ સુંદર જો આવી. ઓલા બધા જોવે હે. ઈ તારી જેમ નાની નાની છે ઈ તને મોટી થતા કઈ વાર ન લાગે. આ જો આમ લક્ષ્મીનું અપમાન ન કરાય. લક્ષ્મી ફુવા આપણને તમારે મોડું થતું હોય ને તો તમે જઈ શકો છો અહીંથી. હાચું કહું છું, હજી વિચાર કરી લે. શરમ કરો, હજી કહું છું ફુવા. અને તમે મને ના પાડી છે ને પણ આ વાત હું બધાને કહીશ. પસ્તાય, ધ્યાન રાખી લેજે, ઘરે ખાવાના ફાફા થઈ જાય. વિચાર કરી લેજે મારી વાત ઉપર. કેવા માણસ છે, મને નહોતી ખબર કે આપણા હગા હોય એ આવા જ હોય. આ તો મારા હગા ફુવા છે. બાને આ વાત કરવી જ પડશે. બા આવી ગઈ? હા, અને ફુવાઈ વયા ગયા. વયા ગયા ને? હા બહુ રમૂજી છે નહીં? હા પણ બા હું કહું છું હા કેમ? કે મેં કોઈ દી કીધું તો નથી પણ આપણે ઓલી જમીન છે એ વેચી દઈએ આપણે. જમીન વેચી નાખવી? હા બા, તમે જ વિચાર કરો ને, ક્યાં સુધી ફુવા આમને આમ ઉપજ લીધા કરશે? ક્યાં સુધી આપણે ફુવાને આપે રાખશું જમીનને બધું? એની કરતાં આપણે વેચી દઈએ ને તો કંઈ કામ કરવાની જમીન બાબતની કંઈ કોઈ દી ચિંતા જ ન રહે બા. પણ એ આપણું કામ નહીં. હા, મારી હવે ઉંમર થઈ ગઈ, મને આ લેતી દેતી ને વેચ કામ મને કાંઈ આવડતું ન હોય. આ ફોજ જે કરે ને એ ફોજ કરે.
પણ મારા ધ્યાનમાં છે આપણે વેચવા હોય ને તો હું જે ભણતી ને હા? ને બાજુમાં જતા જમીન મકાન લે વેચવાળા હોય ને એ બધા આપણે રાખવીને તો એ આપણને સારા ભાવે અપાવડાવી દે. પણ તને હું ઉપાધિ છે? તું ખાઈ પીને આનંદ કર. તારે ઉપાધિ કરવાની શું જરૂર છે? આપણે કાંઈ મકાન આપણે કાંઈ જમીન વેચવી નથી, સમજ્યા? પણ બા વાત જ એવી છે કે ઉપાધિ તો હોય જ ને. કા તને હું ઉપાધિ છે? ફુવા આ તારા હમણાં લગ્ન લેવાશે, ક્યાંક છોકરો ગોતવો પડશે, તારું બધું કરવું પડશે, તો એ ઉપાધિ હું એકલી કેમ કરીશ? હે, આ બધા હોય તારી ફઈ ને ફુવા ને બધા હશે તો થશે ને કેવી રીતે થાય? હાલ કે તમારી બધી વાત સાચી, પણ મારું કહેવું તો એટલું જ છે કે હું બોલતી અચકાઈ જાય. કંઈક હરખું બોલ તો મને કંઈક ખબર પડે. હા મારે એક વાત કરવી છે હા પણ કે એમાં શું થઈ ગયું? તારી માટે છોકરો ગોતવાનું ચાલુ કરી દઉં? હે ના વાત તો પછી ઉપાધિ નહીં કરવાની બેટા. જો ઘરમાં કામકાજ પડ્યું હોય ને એ કામકાજ કરી લેવા. અને હા, તને જો એમ જ થતું હોય કે હું નોકરી કરવા જાઉં તો મારે તને ઉમરા બારે કાઢવી નથી, આ કહી દઉં તને. પણ તમે મને નોકરી કરવાની ના પાડી દીધી, જમીન વેચવાની ના પાડો છો. તમને એવું નથી લાગતું બા કે હવે આપણે ફુવાને એની બહુ મદદ ન લેવી જોવે એમ? આપણે કાંઈ જરૂર નથી હવે. મને એમ થાય છે કે આપણે ફુવાની ક્યાં સુધી મદદ લઈશું? હે, આ તારી વાત મને ગમે છે, સાચી છે, પણ જમીન લે વેચવાનું કામ આપણું નમરે ભાઈ. આપણે બે જણ્યું છે ને બાઈ માણસ કહેવાય. તને હુજ પડતી નથી ને મને હુજ પડતી નથી, આપણે ક્યાં જમીન વેચવા જઈશું? હાલો કે આપણા લીધે ફુવા હેરાન થાય એવું આપણે ન કરાય ને. તને એવું લાગે છે કે ફુવા હેરાન થાય? અરે ફઈ તો સામેથી મોકલે છે ને કે જાઓ આ દઈ આવો ને આ લઈ આવો ને. અને એ માણસ કેવો ભલો માણસ છે, આવીને બધું દઈ જાય છે. આવું તો આપણા કોઈ હગાઈ નથી રાખતા. જો મારે એક વાત કે હું મંડાઈ પડી છે? વાત કેવી છે? ક્યાં ને એમ ગોટા વારે છે? આ ઘરમાં ઘણું કામ પડ્યું છે, જા મન. પણ બા મેં તને કીધું ને, હા હજી તું નાની છો, છોકરમાં જ છો, તને કાંઈ ખબર પડે નહીં કોઈ વાતની. અરે અંટાણું આવશે ને તો જમીન વેચાઈ જશે ને હંધુઈ થઈ જશે અને તારા હાથે પીડા કરી દઈશ. તું જા અટાણે કામ કરવા માંડ જા. પણ બા ફુવા હું ફુવા મંડી પડી છો? ઘરમાં જા, ઘણું કામ પડ્યું છે. વાતમાં કઈ સમજે ને કરે ને જમીન વેચી નાખવાનું. ફોન માથે આપણે નથી આવું બોજો બનવાનું. આ ક્યાંથી આવડી ગમતી છે ને મગજમાં કોને કેવા વિચાર લઈને આવે છે? કીધું ને, જા ઘરમાં જા અને કામ કર. હમણાં નથી કોઈ વાતમાં. આ જમીન વેચવી દેવી ને મને આમ અંગૂઠા સાપ બાઈ ને ક્યાં પૂછ પડે આવી બધી. ફોનનું નડ્યું હું ફોનનું નહીં, આ જો કંઈક કલર વાર લે. આ તો તમે આવી ગયા? હા છે એવા? હા હું તો જઈ આવ્યો, પણ તું શું અત્યારમાં? હા તો શું, એની વાળા હાથ કરી. મને કયો તો ખરી, મારા ભાઈની ઘરે ગયા તો હું હમાસાર છે. હવે તારા ભાઈની ઘેરે છે ને, તને ખબર જ છે કે અવારનવાર હું મદદ કરવા જાઉં છું, પણ તને પૂછતો નથી. પણ અટાણે કહી દઉં સામેથી પાછો એમ કે આજ ત્યાં જઈને આવ્યો છું અને એને જે કાંઈ જરૂર હતી ને એ બધું દઈને આવ્યો છું. સાચું કહું ને તો હું કેટલી ભાગ્યશાળી છું. કેમ ભાગશાળી વળી છે ને એમ? આ તમારા જેવા છે ને ઘરવાળા મળ્યા એટલે. લ્યો હો મને તો એમ કે ખબર નહીં તું કદાચ 16 હોમર હારા રહી હોય એટલે હું ભટકાણું. મારા ભાભીનું ને મારા ભાઈ બધાનું કેવું ધ્યાન રાખું છું તમે. હા તો તારા ભાઈ મોટા ભાઈ જ્યારે જીવતા હતા ત્યારે એ અવારનવાર આપણી મદદ કરતા ઘણી વાર, ખબર ને? એટલે આપણે ધ્યાન રાખવું પડે કે ન રાખવું પડે? એટલે જ કહું છું, જો ટાણે કોઈ ના આવે પણ જ્યારે દુઃખ માથે પડ્યું હોય ને પાસે જે ઊભું રહે ને એ જ હગો હાસો. હા, અને બિચારા તારા ભાભીની ઉંમરે થઈ ગઈ છે, કામ હરખું નથી કરી શકતા. આ તો સારું છે, છોકરી જવાન થઈ ગઈ તો વળી કામમાં વાંધો ન આવે. કામ એટલે નથી કરી શકતા કે જો
હા ભાઈની યાદમાં ને યાદમાં બિસાડા બીમારે એટલા રહેશે, આઘાત તો લાગે ને. હા એમાં એ બિસાડા શરીરથી ને અને માનસિક રીતે બધી રીતે ભાંગી પડ્યા. હા ઉંમરે થઈ ગઈ ને એમાંય પાછું એકલવાયું જીવન, એટલે આ સમય કાઢવો મુશ્કેલ થઈ જાય. એટલે એની જમીન તો આપણે હાંસવીએ છીએ, ભલે એનો ઉપજ ન આવે તોય તે આપણી તો ફરજમાં આવે જ તે કે એને આખા વર્ષના દાણા પાણી રૂપિયા જે કાંઈ ઘટશે ને એ આપણે દેવું. સાચી વાત છે. બસ તમે આમ ને એનું ધ્યાન રાખ્યા રાખો ને એટલે મારે નવ નિરાત, મારે એ ઘરની ઉપાધિ જ ન રહે. પણ હવે જીવા એટલું ક્યાં જીવવાના છે હે? આ વધીને 15-20 વર્ષ 70 ના તો થઈ ગયા બિચારા. વરો નહીં આવી જાય. હા પણ એ કરી દેવું આપણે, બીજું તો હું હાય સર તો લે કરી જ દેવાનું હોય ને. તારી ભત્રીજી છે, મારે ના પડાય કોઈ દી તો પછી મારે તો કાંઈ ન કહેવાય, હાય ન કહેવાય ને નાય ન કહેવાય, કારણ કે હું તો હારે છું. હા. તમે કદાચ ના પાડો તો હું બોલી ન હોકું કાંઈ. પણ આપણી ફરજમાં આવે કે નહીં? આમ તો જો તારા બાપુજી ત્યાં કાકા કોઈ છે નહીં, તારા પપ્પા એકલા ભાઈ, એમાંય પાસે એનો એકનો એક દીકરો, એટલે કે મારા હાળા સાહેબ મોટા એ વૈયા ગયા, પરલોક સીધા આવી ગયા, તો કોઈ વૈજુ કુટુંબમાં કોઈ નથી. એટલે જ ઉપાધિ હતી. પણ ભગવાન કે ને કે હવનું ધ્યાન રાખવા વાળો છે, એમાં તમે મળી ગયા. હા આપણે, હું એકલો નહીં, મારે એકલાને જહને જ જોતો. આપણે તારું છે એ મારું છે, ને મારું છે એ તારું છે. હે છે બાપા. બસ હવે હા યાર, ખાઈ પીને આવ્યા છો ત્યાંથી? હા પેટ ભરીને ખવડાવ્યું. તારી ભાભીએ જમાડ્યો મને. તમારી ભાભી બહુ બિસારી હારી છે. અવડી પૂરી જવડી રોટલી કરી દીધી ઓલી સરપેટ સિપકલીએ, તારી ભત્રી. એ એવડી જ બનાવે છે. હું પેલા હોસ્ટેલમાં ભણતી ને, સિટીમાં રહેતા હોય એટલે બીજી બેનપણી શીખતી હોય એટલે એમાં એ સિટી જેવી રોટલી બનાવે. અરે હું ગયો ને તો બીજી ભાઈનું માથું ઓળાવ્યું છે, આમ 2 સોટલા, ઓલી નાનું છોકરું હોય ને એવી લાગતી હતી. મેં કીધું આ કાબર હારી નથી લાગતી, સુધાર માથું. આ નાનપણમાં 2 સોટલા લે ને એવી લઈને બેઠી હતી. પહેલેથી ને હું ત્યાં હતી ને તો હું એને ચોટલા જ વાળી દીધી. હા એટલે ટેવ પડી ગઈ. હવે એને એવું જ માથું ગમે છે પહેલેથી જ. હા સારું, હું તો જમીન આવ્યો છું. હું તને ફોન કરતા ભૂલી ગયો કે તું ખાઈ લેજે એમ. મને ખબર છે, મેં રાંધ્યું નથી તમારા ભાગનું, કારણ કે ખબર જ હોય કે ભાભી જમાડીને જ મોકલવાના. હા એ વાત એ હાચી. એ મને જમાડ્યા વગર અત્યાર સુધી કોઈ દી ભૂખ્યો મોકલ્યો નથી. આ પાવડર લઈ આવજો ના, કેડિયું કેટલી થઈ ગઈ છે અહીંયા. બધું પછી ઘડીક ઊભી રહેતા તો હાવ જોતો. હા જો બધું પછી પેલા એ કામ કરું. બસ પેલા પાવડર લઈને આવું ને નાખી દઉં. કા પછી આ છે ને ફર્યું આટલું કાચું છે ને એને પાકું કરાવી નાખ. એ કરાવી નાખશું, પણ પેલા પાવડર લઈ આવું. હાલ ત્યારે હું લેતો આ જાઉં. ગરમીની કેટલી ઉભરાણી છે. તો યાદ આવ્યું છે લેતો જાવું. બસ હા જાઓ. બિસાડીને પગ દેવાય તો હાવ સેપાય, બિસાડું ભગવાન પાસે વયું જાય. કેમ એકલી બેઠી છો અહીંયા? અમસ્તા દર્શન કરવા આવી હતી એટલે. શું દર્શન કરવા આવ્યો હોય તો તને એવું નથી લાગતું કે હવે તું એકલી દર્શન કરવા આવશો તો તારી હારે કોક બીજું પણ દર્શન કરવા આવે? જો તમે આવી કેમ વાત કરો છો? આમ હું તો જે કહું છું એ સાચું જ કહું છું તને. આવી વાત એટલે તારે સમજી જવું જોઈએ ને હવે. અને આમે ક્યાં સુધી તું એકલી રેખડા રાખી? જ્યાં જાય ક્યાંક લગ્ન પ્રસંગમાં જા, ત્યાં તને જોતો હોવ ને ત્યાંય તું એકલી રખડતી હો. હા તો મારા બા છે મારી યાર, હું એકલી નથી. અત્યારે બાનો જરીક પગ દુખે છે ને એટલે મંદિરે ન આવી શકા મારા રે, બરાબર હે? બા તો બધાયને હોય છે, માવતર કોને ન હોય આ દુનિયામાં. કોક અભાગ્ય માણસ હોય એને કદાચ જોગે સંજોગે ન પણ હોય, પણ માવતર થકી તો આખી જિંદગી કાંઈ દીકરીઓની તો ન જાય ને. તમારે જે કહેવાય ને ચોખ્ખી વાત કરો. આમ ગોળ વાતોમાં મને ખબર નથી પડતી, અને મારે જવું હોય મારે મોડું થાય. હેતલ ઘડીક વાર તો બે જો. હેતલ તું ઘરેથી નીકળીને ત્યારનો તારી પાછળ આવું છું, પણ ગામના માણસો હોય ને એટલે હું આમ પાછળવાળી ગલીમાંથી આવ્યો છું. શરમ નથી આવતી? આ કેવી વાત કરો છો કે હું ઘરેથી નીકળે ત્યારના તમે મારી પાછળ આવો છો, એટલે કેવા હું માંગો? જો હેતલ તું મને સમજવાનો પ્રયત્ન કર. મારે છે ને કોઈને કાંઈ નથી સમજવા, અને આવી રીતે છે ને મારી પાછળ નહીં આવવાનું, સમજ્યા?
હેતલ તું મને સમજતી કેમ નથી? અરે હું તને સાચો પ્રેમ કરું છું. પ્રેમ મને જો મારે તમારી હારે કોઈ પ્રેમ નથી અને તમે છે ને આવી બધી વાતો કરવાનું રહેવા જ દેજો અને ખોટી મારા નામની આવી બધી અફવાઓ ન ફેલાવતા. બધા પુરુષોને હું ઓળખું છું કેવા હોય છે ને એ મને ખબર છે. જો હેતલ મેં તારા નામની કોઈ અફવા નથી ફેલાવી, મેં કોઈને વાત નથી કરી. તમે તને જ કીધું છે, જેટલી વાર કીધું છે એટલી વાર કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું, પણ તું મારી વાત માનવા જ તૈયાર નથી. મને ખબર છે કે તમે બધા કેવા નીતિના ખરાબ હોય ને એ બધી ખબર છે. ના હેતલ, છોકરીઓને જોઈ નથી કે તમારી નજરો બગડી નથી, મને બધી ખબર પડે. મારા હગા ફુવા જો આવા હોય તો તમે તો બીજા છો. હું કીધું? જો મેં કાંઈ નથી કીધું, પણ કહેવાનો મતલબ છે કે પુરુષની જાત છે ને સારી નથી હોતી, બહુ જ ખરાબ હોય છે. જોઈએ તો મને ખબર છે બધા પુરુષો એક જેવા નથી હોતા. એક જેવા જ હોય છે, બસ ખાલી હવસના શિકારી હોય છે એ લોકો, બીજું એને કંઈ નથી જોતું હોતું. હેતલ બધાને ખાલી શરીરથી જ મોહ હોય એવું તો જરૂરી નથી ને. કોક દિલથી પણ પ્રેમ કરતા હોય. હા બધી વાતો છે વાતો. હવે તને કેમ સમજાવું? હું આ ખાલી વાતો નથી કરતો, આ તને હું જીવ માનીને હાલું છું. તને કેટલી વાર મેં કીધું છે કે હું તને પ્રેમ કરું છું. તને તારું મોઢું ખાલી એક દિવસ ન જોઉં ને તો હું ઘરે ખાતોય નથી. પણ આ પીડા કોને કહેવા જાવી મારે? તને કહું છું તો તું માનવા તૈયાર નથી. ગામમાં બીજાને તો કોઈને કહી શકું એમ નથી. મારી હારે આવી બધી વાતો નહીં કરવાની. હું તમારી વાતમાં, તમારી નહીં તારી, હું તારી વાતમાં ફસાવાની જરાય નથી. બધી ખબર છે. હાથીના દાંત ખાવાના અલગ હોય ને દેખાડવાના અલગ હોય, એમાંથી છો તમે બધા. તમે બધા હરખા હોય, બધા હરખા હોય તમે. અને બીજી વાર મારી આગળ વાત કરવાની પણ કોશિશ ન કરતો. હેતલ 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 મારી વાત તો સાંભળ. કેવો જમાનો આવ્યો છે. જે હાસા દિલથી પ્રેમ કરે છે એ સામેવાળાને કંઈ પણ દે છે તોય કોઈ માનવા તૈયાર નથી. સારું બીજું હું, જેવી તારી મરજી. હેતલ, એ હેતલ, હેતલ, આ ક્યાં ગઈ? કોને શું કરતી હશે ઘરમાં ને ઘરમાં? હે ભગવાન, શું કરતી હતી? કેટલી રાડું પાડી મેં? થોડુંક કામ હતું ને તો એ કરતી હતી. બોલો ને બા. આ છે ને તાર ફુવા આવ્યા છે આ વાડીએ, એટલે થોડું કંઈક કામ છે ને એટલે આવ્યા છે, એટલે તારે ભાત લઈને જવાનું છે. ફુવા આવ્યા છે. જો બા મારે સેજલના ઘરે જવાનું છે. હું વાડીએ નથી જવાની. હું સેજલ થઈ પડી? રોજ તારે સેજલ હારે જવાનું હોય હે? આપણે કાંઈ સેજલ હારે ને જો આજ કહી દેજે સેજલને હું નહીં આવું એમ. મારા ફુવા આવ્યા છે. ફુવાને કહી દો ને કે ઘરે આવીને જમી જાય. મારે ઘણા કામ છે, મારે બારે જવાનું છે. હવે તારા ફુવાએ કેવડાયું છે કે મને જરાય ટાઈમ નથી, નવરાશ નથી, ભાત લઈને મોકલજો હેતલને. પણ તોય હું નહીં જાઉં. બસ મારે ઘણા બીજા બધાય કામ છે. તમે કહેતા હોય તો હું સેજલના ઘરે નહીં જાઉં, હું ઘરે ને ઘરે જ રહીશ. પણ બોલ લે તો હું જાઉં ભાત લઈને? અમારે ગુડા હાલે છે તો હું ભાત લઈને જાઉં? તમે જાઓ, વાંધો નહીં. મન વાંધો નથી કાંઈ. જાઓ. હું જઈ શકું એમ છો હે? જો જવાની હોત તો તને હું કામ કે? તારે જ જવું પડશે ભાત લઈને. અહીંયા આડખે પડખે કોઈ છોકરા છે, કોઈ નવરા છે? હંગાઈ દાડીએ ગયા છે. ઓલા રાહુલભાઈ કયો? હવે રાહુલભાઈ ના પપ્પા છે ને એ બહુ બીમાર છે એટલે દવાખાને લઈને ગયા છે. તો એને કયો એ કોકને ફોન કરીને મોકલ છે. શું વાતું મંડી પડી છો? તારે એમ કે ને કે તારી બેનપણી વારે બહાર જવું છે? બા હું સાચું કહું, માર ન જાઉં ત્યાં. તમે કેમ ન સમજતા મારી વાતને? લે બોલ, કેમ નથી સમજતા? અરે ફુવાનું ભાત લઈને જવાનું હોય, મારે શું સમજવાનું હોય? તો ફુવાને કયો ને કે અહીંયા આવે એમાં હું થઈ ગયું?
અહીંયા આવીને જ જમે છે. જઈ આવે અહીં ખાઈને જ જાય છે. પણ આજે એને કામ છે એટલે કે મેં ભાત મોકલાવી દેજો એમ કીધું મને. આ તો જે હોય તો હું જાવ જ છું. આ વખતે નથી જવાની. તો હું જાઉં ભાત લઈને? હે હારી લાગીશ હું જઈશ તો? અને તું ઘરમાં બેહી રહે. કોક મને દુનિયા કે છે ઓલી જવા જેવડી ભાત લઈને ને તમે ગયા. જો તારે જ જવું પડશે હો ભાત લઈને. આ તને કહી દઉં છું. બા તમે કેમ આમ કરો છો? આ તને ખબર નથી પડતી? હે આ તારો ફુવો ને તારી ફઈ છે ને આખું ઘર હલાવે છે આપણું. આપણે જરાક તો ધ્યાન રાખવું પડે ને કે માણસનું. કે એમને બસ કહી દીધું લ્યો ભાત લઈને નહીં જવું. હાલી નીકળી છો તે જાવે અને જલ્દી ભાતની તૈયારી કર. તારે જ જવું પડશે. જો મેં રાંધી તો રાખ્યું છે. ભાત તારે લઈને જવાનું છે સમજી? નકર એક ઠોકી જાવણા માથામાં. જ્યાં જવું ત્યાં રખડવા બેન પણ યાર ફટ કરતી દોડી જાય. નહીં ના પાડે. હાલી નીકળી છો તે જાય છે ને? જાઉં છું. હા જાઓ. હમણાં બેનપણી દોડીને આવે તો દોડતી દોડતી જાય. આ કોક માણસ મહેમાન આવ્યું હોય તો આપણે એને સાચવવા પડે. ને ઘરના માણસ છે સાચવવું તો પડે જ ને. ગાડીઓ આવે છે પણ ઓલી ભાત લઈને ન આવી. ફુવા ભાત વાડીએ ઓયડીએ મૂક્યા છે. સારું. અને અમે જો આ દાડિયા બધા આમ માળમાં કામ કરે છે આગેરાક. તો હાલ જ્યાં સુધી હું ખાવ નહીં ને ત્યાં સુધી ઓડીએ બે પાછું ભાત ખાલી લેતી જાય ભેગું. એ પછી ગમે તે મોકલાવી દેશે. મારું મોઢું થાય છે હું જાઉં છું. અને આમ સો હવે ભાઈ ઊભી તો રહેવે ઘડીક. હાલતા ને જેમ આવી એમ પાછું જવાની વાત કરે છે. હું અહીં આવતી જ નહોતી પણ મારે આવવું પડ્યું. મારે મોઢું થાય છે. આમ જો ઊભી રહે કહું છું. અરે પણ ઘડીક ઊભી રહે. હું નહીં અડું કીધું ને. ચૂપ હા તો ઊભી રહે. તમે આમ હાથ ન પકડો. હા 1 મિનિટ ચૂપચાપ ઊભી રહે ને મારી વાત સાંભળે. આમ જો આમ તારા મોઢા ઉપર તડકો આવે ને સારું ન લાગે. એની પર તને તડકો લાગી જાય બસ. આમ આમ હરખી ઊભી રહે. હું કહું આમ તું અહીંયા આવીશ છો અને અહીં કોઈ નથી તો મારી વાત માની લે ને કહું છું તો તું મને બહુ ગમશે. જો આવું ન બોલતા બીજી વાર. મને નથી ગમતું આવું બધું. બરાબર છે. મેં તમને પહેલાંય કીધું ને હજી કહું છું કે તમે મારા ફુવા છો. શરમ કરજો નહીં તો પછી આમ જો તારે એવું કાંઈ કરવાની જરૂર નથી. આમાં ફુવા કે બીજો કોઈ અજાણ્યો વ્યક્તિ એવું ન હોય. હું તો તારો ફુવો છું. તું મને ઓળખશો. નાનપણથી હું તને પસંદ કરું છું અને તને પ્રેમ કરું છું. તું માની જા ને. શરમ કરો ને ફુવા. કેવી વાત કરો છો તમે? કાકા બસ બોલાવી લઈશ. કોઈ નહીં આવે અહીંયા. કોઈ નહીં આવે. તારે જેને બોલાવે ને એને બોલાવી લે. મને મારા રસ્તે જવા દો. ચૂપ કહું છું. આવ ચૂપ ઊભી રહે. કીધું ને અવાજ ન નીકળવો જોઈએ મોઢામાંથી. નકર તને ને તારી માને બેયને પતાવી દે ગળું દબાવીને. ખબર નહીં પડે કોઈને. કેવી વાત કરો છો? પ્રેમથી માની જા. નકર છે ને મારાથી ભૂંડો કોઈ નથી. યાદ રાખી લેજે. આ બધા છે ને કોઈ જોવે નહીં ને એટલે જ હું તને કહું છું સાની મની હાલ અને મારી જે ઈચ્છા છે ને પૂરી કરી દે. હું ક્યાંય નહીં આવું. મારે કોઈની ઈચ્છા પૂરી નથી કરવી. જો પ્રેમથી નહીં આવે ને તો મને બધું આવડે છે. જબરજસ્તી ઉપાડીને લઈ જતા તે બરાબર. તારે ને તારી માને જો જીવતું રહેવું હોય તો હું કહું ને એમ કરવું જ જોઈએ. તમને આવા નહોતા ધારે અમે. હા તો પણ ઈ ધારી લીધો ને હવે બસ. સમજો ભાઈ કા બેટા રડે
ગઈ ઘરે અરે આને ગામમાં બજારમાં ગોતતો થો ઈ માંડ ઘરે ભાગીને બે બી હારું થયું અરે પણ અરે આ મને બોલવા દે તને ન ખબર હોય પણ ઊભા તો રહ્યો શું પછી તમારી વાત શું ફુવા અરે એને કાંઈ ન ખબર હોય હું કહું છું ઈ છોકરું છે જો તે મને કીધું હતું ને તારા ભાઈની વાડીએ દાળિયા લઈને જાય હું ત્યાં ગયો તો તારા ભાભીએ એને ત્યાં ભાત લઈને મોકલી મેં શાંતિથી ભાત ખાધું પછી મેં એને કીધું તું ઘરે વહી જા તો મને એમ થયું કે આ ઘેરેક મૂકો દો ત્યાં ખૂટીઓ આડો પીડ્યો બે ખૂટિયા બાંધતા હતા ને એને ઝપટે લીધી આ જો આખી એકવાર તો ઉલાળી બિચારીને મેં માંડ બસાવી અને ભાગીને આવી સીધી તારી પાસે આવી આવી ઘર આપણું નજીક કે નહીં હું ખોટું બોલે અરે પણ તું ડગાઈ ગઈ છે બિચારી ગભરાઈ ગઈ મોઢામાંથી જો બિચારી હા નથી નીકળતો એટલી બી ગઈ છે પણ એ તો પછી શું થયું પછી અરે હું કહું છું ને તને મારી વાત સમજ એને ન ખબર પડે તું ચૂપ થઈ જા તને મેં કીધું ને એકલા બહાર નહીં નીકળવાનું તોય તે તું આવી ખબર પડે નહીં ને કાંઈ હવે આગળ તને કંઈક થઈ ગયું હોત તો તને તાર માને શું જવાબ દે તમે જો રડમાં હવે છે તારે એકલા બહાર નહીં જવાનું હા. એ જાવું હોય ને તો તારે કહેવાનું આમ જો હું અને કહું તાર ફુવા હારે આવશે જો ટાટું પાણી લઈ આવી દે એને કહું છું બિચારી હાવ કેવી થઈ ગઈ હા હું જાઉં છું પણ બિચારી રડે છે બી કેટલી ગઈ પણ આટલી બધી તમે ધ્યાન ન રખાય એનું પણ મને હું ખબર ખોટી હડફેટે લે હે ખબર નથી પડતી કે આ છોકરું છે એમ હા ભાઈ મારી ભૂલ છે ને હારે રાખી હોત ને તો સારું હોત જો પણ હવે તું અહીં ઊભી રહે હું ઠંડુ પાણી લઈ આવું હું આવું બેટા આવું ભગવાનનો પાળ માન કે એ સુધરી તારી ફઈને જો એક પણ શબ્દ કીધો છે ને તો જોજે બીજી વાર આ પગલું મારે ન ઉઠાવવું પડે અને તારે ને તારી માને જો જીવતું રહેવું હોય ને તો આ વાત કોઈને કહેતી નહીં નકર મારાથી ભૂંડો કોઈ નથી આ ફવાના ખેલ છે ને હજી તું જાણતી નથી હા ફવો છે ને પૌંદડા ખાઈને પાટે બેઠો છે. સમજી ગઈ ને જીભડી મોઢામાં જ રાખજે લાય જલ્દી લાય બિચારીને પાણી દે પાણી પી લે હું છું ને પી લે કહું છું આવું તો થયા કરે હું હતો ને તારે મૂંઝાવાની શું જરૂર હોય એમાં હા ને જો હું કહું ના ઘેરે કેવું ઘેરે હા એમ કરો ને બિચારી બી ગઈ છે હા હું મૂકતો આવું હા એને ઘરે મૂકી આવો હા હા જો આપણ આમ જો હાવ બીગી બિચારી કેટલી બી ગઈ તો છે એમ કરીએ તો ભલે ને આયા રહીએ અહીંયા એનું શું કામ છે બી ગઈ છે તમે મૂકી દે મારા ભાગળ હું મૂકી આવું સારું બાપા તું મૂકી જા પણ મૂકીને તરત પાછી આવી જાય કામ આપણે લાટ છે હા સારું જા ભલે ડેલી સુધી મૂકીએ હાલો હવે હું એ જોઉં છું હેતલ કે તું આ હકીકતની જાણ તારી ફઈને અને તારી માને કેવી રીતે કરશો આજે મારા મનના વર્તા પૂરા થઈ ગયા જેની હું કેટલા વર્ષોથી રાહ જોતો હતો આ દૂધ લઈ જાજો આ બાયુને છે કાયમનું થઈ ગયું છે કોઈ દી ટાઈમમાં દૂધ લેવા જ નથી આવતા આ દૂધ લઈ જાજો દૂધ હા કોઈ દેખાતું નથી આ કોઈ હોય તો દૂધ લઈ જાજો લાવો હેતલ એક વાત કહું કેમ કઈ બોલતી નથી તારી તબિયત ખરાબ થઈ ગઈ છે કે શું છે જો હેતલ હું એક વાત કહું અમારે કાયમ જ્યાં ત્યાં તારું મોઢું જોવા ભટકવું પડતું હતું ને એ હવે નહીં ભટકવું પડે તારી બાઈએ મારી પાસે દૂધનું લગવું બાંધવું છે અને કાયમ હું તારા ઘરે દૂધ દેવા આવવાનો છું એટલે કાયમ તારું મોઢું જોવા જડી જાય મારું મોઢું
મેં તમને ના પાડી હતી ને, તોય હું કરવા આવી રીતે મારા ઘરે આવો છો તમે? અરે પણ હું તો બધે દૂધ વેચું છું અને તારા બાએ કીધું તું કે અમારા ઘરે દૂધ દેતા જાજો, દૂધ દેવા આવ્યો છું. મેં કીધું દૂધ દેવાય જાહે, અને તને તો ખબર જ છે કે જીવથી વધારે તને પ્રેમ કરું છું એટલે તારું મોઢું જોવા જડી જાહે. જીવતી રહીશ તો મોઢું જોવો ને. કેમ કાંઈ સમજાણું નહીં? જીવતી રહીશ એટલે હેતલ, તારી તબિયત ઠીક નથી લાગતી. હાલ હું તને દવાખાને લઈ જાઉં. મારે ક્યાંય ન જાઉં. હેતલ, ઘરમાં કાંઈ મૂંઝવણ જેવું છે? નહીં તો તમે લાવો, તમે જઈ શકો છો. એમ નહીં, જો કાંઈ ઘરમાં મૂંઝવણ જેવું હોય તો પૈસાનું કે હું આપી જાઉં છું. અરે કાંઈક બોલ તો ખરા, હું થયું છે? કેમ કાંઈ બોલતી નથી? મારી પાસે જો સવાલો ન કરો. જો હેતલ, મને લાગે છે કે તારી તબિયત વધારે બગડે છે, એટલે હાલ હું તને દવાખાને લઈ જવાનું. મારે ક્યાંય ન જાઉં. ક્યાંય નથી જવું તો તું એક કામ કર, તારા બાને જઈ અને દવાખાને તમે બે જતા હો, પૈસા દઉં? નહીં. તો પછી કેમ આવું બોલશો? અરે જે કાંઈ મૂંઝવણ હોય ને મને ક્યાં કાંઈ એવું થયું હોય, કોઈ કાંઈ આડોહી પાડોહીમાં ઝઘડો થયો છે તો એને જઈને કહી દઉં હું. નથી કહેવા છે. નથી કહેવા જેવું એટલે? પણ તું આમ ગોળ ગોળ વાતું શું કામ કરશો? મારો પ્રશ્ન છે નહીં, મારો પ્રશ્ન છે, હું જોઈ લઈશ. હેતલ, હું તને પ્રેમ કરું છું, તું કેમ કોઈ વાત સમજતી નથી? જે થયું હોય મને કે ને, હું તારા દુઃખમાં ભાગ લઈશ. બસ. હેતલ, તારી તબિયત નથી સારી? નહીં. હે, શું થયું? તાવ આવ્યો છે? કેમ આ મોઢું પડી ગયું સારું? હે, હાલ આપણે દવાખાને જઈશું. હા, પણ કે તો ખરે, હું છું તને. મારે ક્યાંય નથી જવું, મેં કીધું ને. હું થયું મને વાત તો કર. હે, તારી તબિયત નથી સારી? હે, કેમ આમ કરે? હેતલ, આ શું થાય તને? તાવ નથી, આ ઉલટ્યું કેમ થાય તને? શું થયું? બોલ તો ખરી. હું કરે છે એટલે આ ઉલટ્યું? આ તું કોની યાર કાળું મોઢું કર્યું તે? મેં કાંઈ નથી કર્યું. સાચું બોલ, સાચું બોલ. કોની યાર કાળું મોઢું કર્યું તે? સાચું બોલ. હજી બોલતી નથી? આ તું આ બધું હું જોઉં છું. આ જોતા પહેલા હું કેમ ન મરી ગઈ? સાચું બોલ, સાચું બોલ, હજી સાચું બોલ. હું તને છે ને આ ભોયમાં ભંડારી દઈશ. સાચું બોલ. તમારે સાચું જાણવું છે ને? હા, મારે સાચું જાણવું છે. મેં ક્યાંય કાળું મોઢું નથી કર્યું. તો પછી આ હું જોઉં છું. ફુવા છેલ્લા ઘણા સમયથી મારી હારે ન કરવાનું કરતા હતા. એટલે તું મને કહેતી નહોતી? હે, મને જણાવી દેવું તું ને. મારી હારે ન કરવાનું કર્યું છે. મારી હારે આટલા હદે પહોંચી ગયો, મને ખબર નહોતી. નકર એના પૈસા માટે થૂકાતો. ના પાડી હતી. તમને કેટલા દિવસથી કેવું તું, પણ હું નહોતી ગઈ.
કરતી ગઈ. મેં તે દિવસે વાડીએ જવાની આટ ના પાડી હતી. હું વાડીએ ગઈ તો મને જબરદસ્તીથી ઉઠાવીને લઈ ગયા ને પછી મારી હારે. રાધવ, આવો તું નીકળ્યો અને આજે ખબર પડી કે તું એટલા માટે જ તું મારું ઘરે લાવતો હતો એમ ને? આપણે છે ને ફઈ પાસે જઈશું અને આ બધી હકીકત કેવી છે ફઈને? ફુવાએ ધમકી આપી છે કે જો તે કોઈને કીધું ને તો તને ને તારી માને બેને જીવતી અળગાવીશ, બેને મારી નાખીશ ને. બેટા, આ બધું દુનિયા જાણશે તો હું કહેશે? આ ગામવાળા જાણશે તો આપણી મોઢે થૂકશે. બેટા, હકીકત તો તારી ફઈને કેવી પડશે મારે. ના ના બેટા, જો ભલે મને મારી નાખે, ભલે મને જેમાં કોઈ માં ભંડારી દે, પણ હું ફઈને વાત કરીશ. બેટા, હા, બીવાનું જરૂર નથી કાંઈ. હું છું ને તારી સાથે. આવું જીવા કરતાં તો મરવું સારું, પણ આ હકીકત તો ફઈને જાણ કરવી જ પડશે. બેટા, મને નહોતી ખબર કે ફુવા જ આવું કરશે મારી હારે. મને નહોતી ખબર. આવીને પૈસા દઈ જાય, ઘઉંની ગુણીઓ નાખી જાય, બાજરાની ગુણીઓ નાખી જાય. અરે રાધમ, મારી આ ફૂલ જેવી દીકરી પર તારી નજર હતી અને તારી આંખો ફૂટી કેમ ન ગઈ એવા ટાણે? આની કરતા તો પોતાના કરતા તો પારકા હારા બા. એ આવું ન વિચારી કે કોઈ બેન દીકરીઓ વિશે. આ તો ઘરના ને ઘરના જ નજર ખરાબ કરે. દીકરી, મને નથી આવી ખબર ને તને ન જવા દે મારી દીકરી. શાની રહી જા બેટા, શાની રહી. હાલ તો મારી સાથે. કાંઈ બીવાનું જરૂર નથી, કાંઈ બીવાની જરૂર નથી. હાલ ફર્યા કર, હાલ તો મારી સાથે હાલ. જલપા, ભાભી, હા, અચાનક આને પૂછ શું થયું, એને પૂછ. શું થયું વળી બેટા પાછું? હે, શું થયું? મેં તને સમજાવી હતી ને કે હવે રડ નહીં બેટા, આવું તો થાયા રાખે. શું આવું થયા રાખે? આ તે દિવસે વાડીએ ભાત દેવા ગઈ હતી ને, તે આખલા પાછળ પડી ગયા હતા. બે આખલા બાદ થાય છે ને તે બિસાડી આને પાટું મારી દીધું. એ આખલા નહીં, તારો ઘરવાળો આની પાછળ પડ્યો છે. ભાભી, હા કેવી વાત કરો છો? કેવી વાત કરું છું? પૂછ આને, પૂછ. હેતર, શું થયું? બોલ બેટા. ભાઈ, એ દિવસે આખલા નહીં પણ ફુવાએ મારી હારે નો કરવાનું કામ કર્યું. હેતર, આ શું બોલે છે તું? છેલ્લા ઘણા સમયથી ફુવા મારી ઉપર નજર ખરાબ કરતા. અને એ દિવસે હું વાડીએ ભાત દેવા ગઈ ને તો ફુવાએ જબરદસ્તી મારી હારે ન કરવાનું કર્યું. અને અત્યારે હું પ્રેગ્નન્ટ છું. તારા ફુવા આવી હરકત કરી? તમે આવો નહોતો ધાર્યો. મેં કીધું તું તમને, પણ ફુવાએ મને બોલવા જ ન દીધી. એટલે તે દિવસે તું મને કેવા માંગતી હતી કે આવું થયું એમ? હા, આવું થયું. હા, વાત એ નરા તમને અહીંયા આવશે તો અહીંયા જ ને, ક્યાં જાશે? ચિંતા કરમાં બેટા તું. હા, હું છું ને, હવે તારે બીવાની જરૂર નથી. હા, હવા દે, આવતા જશે. મેં મહેન્દ્રને આવો નહોતો ધાર્યો. આવે જ છે જો બે બીમાર. એટલે ઓહો, જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા સારું છું આવ્યા તો રોકાવો 2-3 દી. હવે જય શ્રી કૃષ્ણ પછી કરજો. આટલી હદ બુદ્ધિ તમે નકટા છો, નાલાયક છો, હવસખોર છો તમે. એટલે તું કહેવા હું માંગ છો જલપા? આવો હાળ તું મારી પર કેવી રીતે નાખી શકે? બહુ સરસ. એક તો કરતું જ કરવા છે એટલે પાછા
નિર્દોષ બોલો છો તમે? અરે નિર્દોષ જ છું ને. મેં હું કરતું જ કર્યા તું મારી પર વાળ નાખશો? તમારે સાંભળવું જ છે ને, તમને ખબર તો છે, છતાંય તમે મારી મોઢે સાંભળવા માંગો છો. અમારી ભત્રીજી હારે તમે ન કરવાનું કર્યું છે, એટલે કે મારો કહેવાનો મતલબ કે તમે એની રેપ કર્યો અને એને પ્રેગ્નન્ટ બનાવી દીધી. અરે આ સાંભળવા પેલા તો ધરતી ફાટી જાય ને સીતા માતા હમાઈ ગયા હતા ને એમ હમાઈ જાવ ધરતીમાં. બસ કરો હવે, કેટલાક નાટક કરશો તમે? અરે આખી હકીકત હું તને જણાવું, તને ખબર ન હોય ને તો. અરે તમારા ઘરની મદદ કરવાનું આ પરિણામ? અમારે તમારી દીકરી તમારા ઘરની આબરૂ, એને મેં મારા ઘરની આબરૂ સમજી. આ તમારી દીકરી કોઈક છોકરા હારે ભાગી જવાની હતી, પ્રેમ લગ્ન કરવાની હતી, મારી પાસે 5 લાખ રૂપિયા માંગ્યા અને મેં તમારા ઘરની આબરૂ ને મારા ઘરની આબરૂ સમજી ન આપ્યા. આ એનું પરિણામ. હા હા, જોવાનું મારે. તમે વિચાર તો કરો, આની ઉપર હું નજર બગાડું? તમે વિચાર તો કરો બોલતા વખતે કોની ઉપર તમે હાળ નાખો છો? બોલે છે ખોટું બોલે છે. એણે જ મારી ઉપર ન કરવાનું કર્યું છે, એણે જ રેપ એટલે મારી ખોટું બોલે. ખોટું બોલે છે. ફુવા ખોટું એક મિનિટ, સમજાતું નથી મને કે કોણ ખોટા છે ને કોણ સાચા છે. ફુવા ખોટા છે. કસમ ખાઈને કહું છું કે ફુવા ખોટા છે. ફુવા હજુ ખોટા છે. સાચું બોલો. આને વાંધો એ મારી એને લગ્ન કર્યા ને 8 વર્ષ થઈ ગઈ. એની પહેલા 5 વર્ષ આપણી હગાઈ. તું તારી મારી ઉપર ભરોસો કરવો હોય તો કર ને, ન કર તો કાંઈ વાંધો નહીં. પણ તારા ભાઈના ઘરની આબરૂ ને મેં મારા ઘરની આબરૂ સમજી છે. અવારનવાર એની મદદ કરતો તો, કેમ કે તારા ભાઈ હયાત નથી. આને નાનપણથી ઉછેરીને મોટી આપણે કરી છે, તો હું એની ઉપર નજર બગાડું એવું લાગે છે તને? હું આટલો હલકો છું નહીં મહેન્દ્ર, તો એની મદદ કરવાનું, આ પરિણામ ભોગવવાનું મારે. અરે મેં એની મદદ ન કરી. 5 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. અરે આપી પણ દે, પણ જોઈ કોઈ છોકરા હારે ભાગી જાત તો આબરૂ કોની જાત? આપણી એ જાત ને. મેં મદદ ન કરી એનું પરિણામ જો આ આવ્યું. મને ખબર જ હતી કે કાંઈક તો કાવતરું ઘડશે જ આ છોકરીને છે ને ભણાવવા ને તો આ મોટો વાંધો છે. નહીં ભાઈ, છોડા. હજુ કહું છું ફુવા એક ખોટું તો બોલે છે. તને મદદ કરીએ છીએ કે તારો બાપ નથી એ સમજીને ઘરની મદદ કરીએ છીએ આ તારા ફુવા, અને તું આવો આડ નાખે છે એની ઉપર. મારું લગ્ન જીવન તું ભંગાવા માંગે છે. ફુવાએ જ કર્યું છે આ બધું. તારા આગળ બે હાથ જોડું છું. મારી આબરૂ ન ઉછાળ. તારી ભાઈની સામે મારી આબરૂ સાચું છે. બોલી જા, સાચું બોલી જા, હજી ઈ સાચું શું બોલી જા. સાચું બોલવાની છે બા? જોવાની ફૂટી નીકળી છે ને એટલે ભાગવું છે કોઈ છોકરા હારે. નહીં ભાઈ, ઘરમાં તાટીઓ તમતો નથી એટલે. સાચું કહું છું. શું સાચું કહે છે? આ ભુવા ખોટું બોલે છે? હે, જરા તો વિચાર કર. આટલા ટાણા સુધી આપણી આબરૂને ઢાંકતા આવ્યા છે, આપણું ઘર હલાવતા આવ્યા છે. તો આજે તો આની પર આડો ઉડાડી દીધો. અરે તારે જવું તું તો મને કેવું તું. પણ આવું કાળું મોઢું કરતા પહેલા તને વિચાર કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ. કીધું હોત ને કે છોકરાને તું પ્રેમ કરશો તો અમે તારે લગ્ન ન્યા કરાવી દે. ભાગવાની જરૂર નહોતી ને આવું કરવાની જરૂર નહોતી બેટા. હા એ તારા ફુવા તો કેટલું વિચારીને બેઠા હતા કે હેતલ હવે મોટી થઈ ગઈ છે, હારું ઠેકાણું ગોતશું, એના લગ્નનો ખર્ચો આપણે ઉપાડી લેવું. અને તું આવી બગડીને ધૂળ થઈ ગઈ. તને જરાય વિચાર ના આવ્યો કે તારો બાપ હયાત નથી, હું આવું પગલું ભરીશ તો મારી માનું શું થશે? તારો હાથ કોણ ચાલ છે બેટા? આવું તે પગલું ભર્યું છો તો ખરા. તે અમને ક્યાંય મોઢું બતાવવાને લાયક ન મૂક્યા. આના કરતા મરી ગઈ હોત ને, તારું કાળું મોઢું ન બતાવ્યું હોત ને તો સારું હતું. હવે આવું ખોટું બોલતા પહેલા 7 વાર વિચાર કરજે, અને જે કાંઈ હોય મને કે હું અહીંયા છું. બા, તમે તો વિશ્વાસ કરો મારી વાતનો. ભાઈ તો નહીં કરે પણ તમે તો કરો વિશ્વાસ. હું સાચું કહું છું કે ફુવાએ જ આ કર્યું છે. સાચું. કેમ માની લઉં? ભાભી, તમારે જે સમજવું એ સમજજો. મારો ઘરવાળો છે ને સાચો છે, અને આજ પછી આ છોકરી મારા ઘરમાં પગ ન મૂકવી જોઈએ. હજી આયા હું હામી ઊભી છું. નીકળ જા.
મને નહોતી ખબર કે એટલે આટલું બધું ખોટું બોલશે. બેન, તમારા સંસ્કારોમાં કમી નથી. આ તો અત્યારની પડદા જેવી પાકી છે ને, એમાં તમારો કાંઈ બસ વાંક હવે નથી. છે ને તમે કોચવામાં અહીંયા વાત પૂરી કરો. આ બાને લઈ જાઉં છું. આખી જિંદગી મને આ શબ્દો નહીં ભૂલાય. હેતલ, હેતલ, તમે અહીંયા શું કરવા આવ્યા? જવા દો. જાઉં જ. હેતલ, આ શું કરી રહી છે તું? તને ભાન છે કાંઈ કે નહીં? તો હું કરું? મારા જીવનમાં કાંઈ વધ્યું નથી. હવે કાંઈ કરતા કાંઈ નથી વધ્યું. હું લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. મારી પાસે મરવા સિવાય બીજું જો હેતલ, મોઢું બંધ રાખ અને જે હકીકત હોય ને એ મને કે. શું થયું છે? હકીકત એવી છે કે મારા ફુવાએ મારી હારે ખરાબ કામ કર્યું. આ તું શું બોલ છો? હું પ્રેગ્નેન્ટ છું. એ પણ મારા ફુવાના લીધે. મેં બાબાને વાત કરી, ફઈને વાત કરી, ફુવાને વાત કરી, પણ કોઈ પેલા મારી વાત માની અને પછી ફુવાએ બધું ખોટું કહીને બાને ને ફઈને એના વિશ્વાસમાં લઈ લીધા. હું ક્યાંય નહીં નો રહી. હવે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. બસ હેતલ, કોઈ રસ્તો નથી. જો મેં બધું સાંભળી લીધું છે અને હું તારી વાતે સમજી ગયો છું કે મારી હેતલ કોઈ દી મરવાનો વિચાર ન કરે. આ તારા ફુવાએ જે કર્યું છે ને એ એના કર્મ, એ ભોગવશે. પણ મેં તો તને કીધું હતું ને કે હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. જેથી દુનિયાનો કોઈ માણસ તારી પાસે નહીં હોય ને તેથી હું તારી પાસે આવીશું. જોઈ લીધું ને આજ તારી જિંદગી તો મેં એટલે બસાવી છે. હેતલ, આ વાતની તો મને કાંઈ જાણાય નહોતી પણ હવે જાણ થઈ છે. પણ હવે તારે મૂંઝાવાની જરૂર નથી. તે જ કીધું તું ને કે દુનિયાના બધા પુરુષો ખાલી હવસ માટે પ્રેમ કરે છે. ના હેતલ, ના. દુનિયામાં બધા માણસો એવા નથી હોતા, પણ આપણી જોવાની નજર કેવી છે ને એના ઉપરથી પ્રેમ મપાય છે. સાચી વાત છે. મને નહોતી ખબર કે મારા જ ફુવા મારી હારે આવું કરશે. જો હેતલ, આ એક વાતને લઈને મારી બાઈ મને નો સમજી શક્યા. મારી બાઈ મને નો સમજી શક્યા. જો હેતલ, ઊભી થા. હેતલ, જો
જ્યારે આપણી આવી પરિસ્થિતિ હોય ને તો એ દુનિયાનો કોઈ માણસ, પછી મા બાપ ભાઈ કાકા કાકી મામા, કોઈ નથી સમજી શકતું. સમજી શકે ને તો જેનામાં માણસાઈ હોય ઈ, જે હાસા દિલથી પ્રેમ કરતો હોય ને એ. હવે આ બધું તું ભૂલી જા. તારી જિંદગી મેં બચાવી જ છે તો ભલે તું બાળકની માં બનવાની હોય. મેં તને પહેલાંય પ્રેમ કર્યો તો અને હજી એ પ્રેમ કરું છું. હજી હું તને અપનાવવા તૈયાર છું, પણ જો તું મારો પ્રેમ સ્વીકારવા તૈયાર હોય તો. મને એમ હતું કે બધા લોકો સરખા હોય છે, પણ નહીં. ક્યાંક ને ક્યાંક દુનિયામાં તમારી જેવા માણસો પણ હોય છે, તમારી જેવા પણ પુરુષો હોય છે જે સ્ત્રીને સમજી શકે છે. જો હેતલ, હવે આ રડવાનું બંધ કર. જે થયું એ બધું ભૂલી જા અને તારા નવા જીવનની શરૂઆત આજથી મારી હારે કર. હો, આ વાતને લઈ અને તારે દુઃખી નથી થવાનું. આ જગતમાં પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ ન જાણે કોઈ. જાણ્યો હોત જો જગતમાં તો પછી જુદા ન રહેત કોઈ.